ધરમપુરના બેંકમાંથી 1.50 લાખ રૂપિયા ઉપાડી ઘરે જતા દિવ્યાંગના ખિસ્સામાંથી ગઠિયાએ 50,000ની ઉથાંતરી કરી ઘટનાના સીસીટીવી સામે આવ્યા। વલસાડના ધરમપુરના પ્રભુ ફળિયામાં આવેલી બેંકમાં એક દિવ્યાંગ ખાતેદાર તેમની જરૂરિયાત મુજબ 1.50 લાખ ઉપાડ્યા હતા। 1 લાખ રૂપિયા પેન્ટના જમણા ખિસ્સામાં અને 50,000 રૂપિયા પેન્ટના ડાબા ખિસ્સામાં મૂક્યા હતા। બેંકમાંથી બહાર નીકળતી વખતે બેંકમાં આવતા ખાતેદારોની ભીડનો લાભ લઈ દિવ્યાંગ ખાતેદારના પેન્ટના ખિસ્સામાં મૂકેલ રૂપિયા અજાણ્યો ઈસમ ઉઠાવી ગયો હતો। બેંકની બહાર નીકળી દિવ્યાંગ આધેડે પેન્ટના ખિસ્સામાં ચેક કરતા રૂપિયા 50,000 મળ્યા ન હતા। બેંકમાં જઈને ચેક કરતા બેંકમાં પણ પૈસા ન મળતા બેંકના મેનેજરને ઘટનાની જાણ કરી હતી, જેથી ઘટનાની જાણ ધરમપુર પોલીસની ટીમને થતા ધરમપુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી, તેમજ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। दिनेश कुमार ईश्वरलाल मोदी, રહેવાસી આસુરાજાપા બજાર, ધરમપુર। દિનેશ ભાઈ, શું ઘટના બનેલી તમારી સાથે? મારે પોતાનું મકાનનું બાંધકામ ચાલે છે આસુરાજાપા વિસ્તારમાં। મેં પૈસાની મારે જરૂરિયાત હોવાથી કોન્ટ્રાક્ટરોને મજૂરોને પૈસા આપવા માટે ઉપાડવા માટે પૈસા ગયો હતો। બપોરના 12:35 30થી 12:35 ગયો હતો। કાઉન્ટર પરથી મને પૈસા આપ્યા। કાઉન્ટર પરથી પૈસા આપીને મેં પોતે હેન્ડીકેપ છું, પાછળ ફરતા મારા ખિસ્સામાંથી બેંકના અંદરથી મારા પૈસા 2 લાખ રૂપિયા ઉપાડ્યા હતા। તે 2 લાખમાંથી મેં 2 ખિસ્સામાં અલગ અલગ મૂક્યા હતા। મારા પેન્ટના ખિસ્સા મોટા હતા ને બહાર નીકળ્યા બાદ મેં થોડેક ગયો ને હાથમાં મને ટેવ હતી ખિસ્સામાં ટેવ મારવાની। પૈસા નહીં મળે એટલે બેંકમાં મેં પાછો આવ્યો। બેંકમાં કીધું ભાઈ સીસી કેમેરા ચાલુ કરો, મારા પૈસા ચોરાયા છે બેંકમાંથી। બેંકના સીસી કેમેરાના આધારે જોતા બેંકના કબજામાંથી મારા 50,000 રૂપિયાની ચોરી થઈ છે। પોલીસ ફરિયાદ મેં આપી છે। પ્રજાપતિ સાહેબે સહકાર આપે છે અમને ને જવાબ લેવા માટે મને બોલાવી પણ છે પ્રજાપતિ સાહેબ। બેંક ઓફ બરોડામાં આ કિસ્સાઓ જે અધિકારીઓ જે ગ્રાહકને સગવડ આપવાની હોય છે એ વસ્તુ ધ્યાન આપતા નથી। ગ્રાહકો જે બેંક પર વિશ્વાસ મૂકે છે તેઓ ગ્રાહકને બેંકના મેનેજરશ્રી કે સ્ટાફવાળા ભાઈઓ કોઈ પણ સહકાર આપતા નથી। અને ખાસ કરીને સુરક્ષાની દ્રષ્ટિએ શું કહેશો? સુરક્ષાની દ્રષ્ટિએ નથી એ લોકોએ સિક્યુરિટી કાર્ડ મૂક્યો કે સીસી કેમેરામાં એક માણસને ઓપરેટ કરવો જોઈએ તે નથી મૂકતા। પાર્ટીઓ બહાર નીકળી જાય, બેંક ઓફ બરોડાની બહાર પણ સીસી કેમેરા નથી મૂક્યા। ઉપર ICICI બેંક છે એની પાસે પણ બહારની સાઈડે કેમેરા નથી। બેંકના ગ્રાહકો ICICI હોય કે બેંક ઓફ બરોડાના ગ્રાહકો હોય એ લોકો પૈસા લઈને કોઈ હોશે પૈસા લઈને પૈસાની જરૂરિયાત હોય તો બહારથી ચોરી થતી જ છે ને આ મારો બેંક ઓફ બરોડાનો 7મો કિસ્સો છે। અમારા આદિવાસી ભાઈઓ પૈસા હોશે લેવા આવે છે ને આવી રીતે ચોરી થાય, મહેનતના પૈસા હોય તો કેવી રીતે થાય? ને આ ધરમપુરમાં એક આ નિશંસ ચોરનું વધી ગયું છે। બેંકો પર જ નજર રાખે છે ને રસ્તા પર બી ફરતા જ રહે છે।